નમસ્કાર. ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદની જે ધંધો કરી રહી હતી લોકોના શરીરની સાથે, કડી વિસ્તારના 2 લોકોના મોત તો એમણે આ જ હોસ્પિટલની અંદર થઈ ગયા છે, એમનો જીવ તો લઈ લીધો છે. પણ એના પછી જે પરિવાર ગાંડું થયું હતું, કારણ કે એમના ઘરના લોકો જતા રહ્યા હતા. એ આખો માહોલ છે, એ મંજર છે, એ તો કેવી રીતના હશે એ તો પરિવારના લોકો જ જણાવી શકે. પણ એના પછી અહીંયા શું થયું હતું ગઈકાલ રાત્રે, તો હોબાળો મચ્યો હતો અને તોડફોડ વગેરે પણ કરવામાં આવી હતી. અમે અત્યારે કૃષ્ણા હોસ્પિટલમાં છીએ ને આ રૂમની અંદર તમે જોઈ શકો છો કે ફાઇલ વગેરે એમને એમ પડી છે. ડૉક્ટર કોઈ નથી, મેડિકલ સ્ટાફ કોઈ નથી, નર્સ વગેરે કોઈ નથી. તોડફોડ વગેરે કરવામાં આવી હતી. બધો જ સામાન અહીંયા એમને એમ પડેલો છે. ઇન્જેક્શનનો સામાન અહીંયા એમને એમ પડેલો છે. બાકી જે મશીન્સ છે, જે હેવી મશીન્સ છે, બહુ વધારે રૂપિયાવાળા જે મશીન્સ છે એ પણ અહીંયા એમને એમ પડેલા છે. અમુક મશીન છે એ અલગ પાડી આપવામાં આવેલા છે તોડફોડ વગેરે થઈ એમાં જ. આ બેડ છે, અહીંયા જે બીજી વસ્તુઓ પણ એમને એમ રાખવામાં આવેલી છે. અહીંયા પણ જોઈ શકાય છે કે કઈ રીતના જે ફોન તોડી પાડવામાં આવ્યો છે. આ સ્ટૂલ વગેરે છે એ પણ ઉખાડી લેવામાં આવ્યું છે. અહીંયા કાચ પડેલા છે. એટલે તોડફોડ વગેરે જે કંઈ પણ થઈ છે એ આ રૂમમાં કરવામાં આવી હતી. એના પછી જે અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો લોકો છે, પરિવારજનો છે, એ નીચે અત્યારે વેઇટ કરી રહ્યા છે કે અમને જવાબ જોઈએ છે. આ 2 લોકોના જે નિધન થયા છે એનું જવાબદાર કોણ છે એ જવાબ અમારે જોઈએ છે. હવે આ મામલે આગળ શું થશે જોતા રહીશું.